કેમ છો દોસ્તો, સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે। ચાલો જાણીએ અનોખી સ્ટોરી જે સાંભળીને તમને રૂંવાટા ઊભા થઈ જશે। પતિ પોતે જ તેની પત્નીને તેના દોસ્ત પાસે છોડી ગયો, જેથી બંને મુક્તપણે મળી શકે। તેના પતિએ તેની પત્નીને કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માટે તેના દોસ્તને સોંપી દીધી। હવે સાંજથી વિદ્યા એકદમ નોર્મલ હતી। તેણીએ આ બાબતનો કોઈ ઉલ્લેખ કર્યો નથી। દિવસ દરમિયાન તેણીને રોહનનો ફોન આવ્યો હતો। તે માફ કરી રહ્યો હતો, પણ વિદ્યાએ ખૂબ જ શાંત સ્વરે કહ્યું, રોહન, ભૂલ બધાની હતી, પણ જો એ મારી સાથે વાત કરતી રહી તો મારે આ રાત ભૂલી જવી પડશે અને ક્યારેય વિચાર્યું પણ નહીં। હવે વિરાજ અને રોહનનું જીવન સામાન્ય થવામાં 4 દિવસ લાગશે, પણ બધું પહેલા જેવું થઈ ગયું છે। ચોક્કસ એક ફરક હતો કે હવે રોહન ફિલ્મોથી થોડી દૂર રહેતી હતી। વિદ્યાને તે રાત્રે ચોક્કસ પસ્તાવો થયો હતો, પણ પછીથી તે પસ્તાવો આ વાતમાં ફેરવાઈ ગયો, કાં તો કંઈ થશે નહીં અથવા બધું જ થશે। રોહન હવે પહેલા કરતાં ઓછો ઘરે આવતો હતો, પણ તે વિદ્યા સાથે વોટ્સએપ કે ફોન દ્વારા વધુ સંપર્કમાં આવતો હતો। વિદ્યાએ તેને શપથ લેવડાવ્યા હતા કે તે ક્યારેય પોતાનું વચન પાળશે નહીં અને વીણાથી ક્યારેય સંતુષ્ટ થશે નહીં। વીણા અને વિદ્યા વચ્ચેના સંબંધોમાં તણાવ હતો, કારણ કે એકવાર વીણાએ વિદ્યાને વાંધો ઉઠાવ્યો હતો કે રોહન તેમના ઘરે કેમ આવે છે, ત્યારે વિદ્યાએ આ રીતે જવાબ આપ્યો હતો, હું તેને ફોન કરતી નથી અને તે તેના વ્યવસાયિક કામ માટે વિરાજ પાસે આવે છે। જો તમે કહો છો, તો હું વિરાજને રોહન સાથે વ્યવસાય કરવાની ના પાડી શકું છું। વીણા શાંત થઈ ગઈ। વિરાજ રોહનને ખૂબ જ ટેકો આપતો હોવાથી વિદ્યા અને રોહન વચ્ચેનો લગાવ વધતો ગયો। તેઓ વાતો કરવા લાગ્યા અને વિરાજ વિદ્યાને રોહન તરફ આકર્ષવા માંગતો હતો, જે વિદ્યા સ્વીકારતી ન હતી। વિરાજ ગુપ્ત રીતે વિદ્યાના ફોનની વિગતો તપાસતો હતો। તેને ખબર પડી કે તે બંને વાતો કરતા રહે છે। હવે વિરાજ સમજી ગયો કે વિદ્યા અને રોહન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે, પણ તેઓ તેને છુપાવી રહ્યા છે। વિરાજ ફક્ત એટલું જ ઈચ્છતો હતો કે રોહન વિદ્યાને પ્રેમ કરતો રહે, જેથી વિદ્યા વિરાજને વધુ પ્રેમ આપી શકે, અને વિરાજ એ સ્વીકારવામાં ડરતો હતો કે રોહન અને વિદ્યા એકબીજાને પ્રેમ કરે છે। હવે જ્યારે પણ રોહન ઘરે આવે છે, ત્યારે વિરાજ વિદ્યાને ઉશ્કેરે છે કે તેણીએ કંઈક સરસ પહેર્યું હતું। વિદ્યાએ પણ એવું કંઈક પહેરવાનું શરૂ કર્યું, જે રોહનને ખુશ કરે। વિરાજને લાગ્યું કે બંનેએ એકબીજા પર નજર ફેરવી છે। એકવાર રોહને ગુપ્ત રીતે વિદ્યાને કંઈક આપ્યું, પણ વિરાજને ક્યારેય ખબર ન પડી કે તેણે શું આપ્યું। રોહન ઘણીવાર વિદ્યાને ફોન પર કહેતો હતો, તેને પ્રેમ કરે છે, તો વિદ્યા ના પાડતી, જ્યારે રોહન કહેતો કે વિરાજ આ જ ઈચ્છે છે, તેથી જ તે મને ઘરે બોલાવે છે, પણ વિદ્યા હજુ તૈયાર નહોતી। રાત્રે જ્યારે રોહન વિરાજના ઘરે આવ્યો, ત્યારે વિરાજ વિદ્યાને પહેલેથી જ જાણ કરી દીધી હતી કે રોહન આવશે। વિરાજ રોહન અને વિદ્યાને રૂમમાં છોડીને ફોન પર વાત કરતો બહાર આવ્યો, અને તે બારીના પડદા પાછળ છુપાઈને ઊભો રહ્યો અને અંદર જોવા લાગ્યો। રોહન અને વિદ્યા એકબીજા સામે હસતા હતા। રોહન વારંવાર વિદ્યા તરફ ઈશારો કરી રહ્યો હતો, પણ વિદ્યા દરવાજા તરફ ઈશારો કરતી રહી, જાણે કહી રહી હોય કે વિરાજ આવશે। રોહને વિદ્યાને પોતાની પાસે બેસવા કહ્યું, તો વિદ્યા ઊભી થઈ અને તેની બાજુમાં બેઠી। આ બધું જોઈને વિરાજ બેચેન થઈ ગયો, પણ તેને લાગ્યું કે તેમને રોકવા જરૂરી છે, તેથી તેણે ફોન પર ઊંચા અવાજે કહ્યું, ઠીક છે, હું પછી વાત કરીશ। આ રોહન અને વિદ્યા માટે સંકેત હતો। સાવચેતી રાખ્યા પછી તેઓ અલગ થયા। વિદ્યા રસોડા તરફ ગઈ। વિરાજ અંદર આવ્યો અને રોહનને માફી માંગીને બેસી ગયો। હવે વિરાજે જોયું હતું કે રોહનના ગાલ પર વિદ્યાની લિપસ્ટિકનું નિશાન હતું, પણ તે કહી શક્યો નહીં કે વિદ્યાએ અત્યાર સુધી તે નિશાન કેવી રીતે કર્યું હશે, અને તેણે રોહનને વોશરૂમમાં જઈને નિશાન સાફ કરવા ઈશારો કર્યો। વિરાજ આજે કંઈક સાહસિક કરવાના મૂડમાં હતો। તેણે વિદ્યાને આપેલું વચન પણ ભૂલી જવું પડ્યું। તેણે વ્હિસ્કીની બોટલ સજાવી અને પેગ બનાવ્યા। 2 પેગ લીધા પછી તેણે વિદ્યાને કહ્યું, ચાલો નાચવા જઈએ। વિદ્યા પણ નશામાં હતી, તેથી તેણે નાચવાની ના પાડી, પણ વિરાજના મનમાં આજે કંઈક બીજું હતું। તેણે લાઇટ્સ ડીમ કરી અને સંગીત વગાડ્યું। વિરાજ વિદ્યા સાથે નાચવા લાગ્યો। રોહન સોફા પર બેઠો હતો અને દારૂ પી રહ્યો હતો। વિદ્યાએ સંતોષને કહ્યું, મારી તબિયત સારી નથી, રોહન એકલો બેઠો છે, રહેવા દો, આપણે બીજા કોઈ સમયે નાચીશું। વિરાજે રોહનને ઈશારાથી બોલાવ્યો અને કહ્યું, તું વિદ્યાનો પાર્ટનર બની જા,
હું વોશરૂમ ગયા પછી આવીશ. જ્યારે વિદ્યાને થોડી અસર થઈ ત્યારે વિરાજ હસ્યો અને વોશરૂમ તરફ રોકાઈ ગયો. પછી વિદ્યાએ પણ વિચાર્યું કે જ્યારે વિરાજને પોતાને કોઈ વાંધો નથી તો તેણીએ આનંદ કેમ ન લેવો જોઈએ. ખરેખર છેલ્લા 4 દિવસથી રોહને વિદ્યાને એવું માનવાનું મનાવ્યું હતું કે વિરાજ તેની પત્ની વીણા પર નજર રાખે છે. જ્યારે એવું કંઈ નહોતું, હવે જ્યારે વિરાજ ત્યાં નહોતો ત્યારે વિદ્યા અને રોહન એકબીજાની નજીક આવ્યા. વિરાજ ત્યાં અંધારામાં ઊભો હતો અને આ બધું જોઈ રહ્યો હતો. તેણીએ રોહનને કહ્યું, તું પાગલ થઈ ગયો છે, વિરાજ આવશે. હવે વિરાજે સામે આવવું જ પડશે. તેને જોઈને વિદ્યાએ પોતાને મુક્ત કરી અને ઝડપથી વોશરૂમ તરફ ચાલી ગઈ. વાતાવરણ એવું હતું કે જો વિરાજે એકવાર પણ ધીમેથી કહ્યું હોત કે ચાલો 3 બેડ પર જઈએ, તો આજે બધું થઈ ગયું હોત, પણ વિરાજ ડરતો હતો. વિરાજ વિદ્યાની પાછળ વોશરૂમ સુધી ગયો અને તેને પૂછ્યું કે શું તે પ્રેમ કરવા માંગે છે. હની કંઈ બોલી નહીં. વિરાજે ફરીથી પૂછવાનું જોખમ લીધું નહીંતર વિદ્યા તૈયાર જ હતી. વિરાજ બહાર આવ્યો. રોહન પણ સમજી ગયો કે આજે જે થવાનું હતું તે થઈ ગયું, તેથી તેણે પણ હું જાઉં છું કહીને ચાલ્યો ગયો. હવે આગામી 4 દિવસ સુધી ન વિદ્યાએ રોહનને ફોન કર્યો કે ન રોહન વિદ્યાને. તેના બદલે જ્યારે પણ વિરાજ તેને ફોન કરતો ત્યારે રોહન કંઈક મહત્વપૂર્ણ કહેતો અને ફોન કાપી નાખતો. એક દિવસ તેના પિતાએ તેને કહ્યું કે કાલે ટેન્ડર છે, તો તેને આજે સાંજની ફ્લાઇટ સુધીમાં કોલકાતા જવું પડશે. ટેન્ડર બીજા દિવસે સવારે હતું તેથી તે બપોર પછી પાછો આવી શકે. વિરાજ વિદ્યાને એકલી છોડવા માંગતો ન હતો અને લાચાર હતો, તેથી તે બપોરે ઘરે આવ્યો, તેની બેગ લીધી અને ત્યાંથી સીધો એરપોર્ટ ગયો. ઓફિસમાંથી નીકળતાની સાથે જ રોહન કોઈ કામ માટે તેની ઓફિસમાં આવ્યો. ત્યાં તેને ખબર પડી કે વિરાજ કાલ સુધી બહાર ગયો છે. રોહને સાંજે વિદ્યાને ફોન કર્યો. વિદ્યાએ તેને પૂછ્યું કે શું વાત છે. 1 અઠવાડિયાથી કોઈ ફોન આવ્યો નથી. રોહને પહેલા તેણીને પૂછ્યું કે શું વિરાજે ગઈ રાત્રે તેણીને કંઈ કહ્યું હતું. વિદ્યાએ કહ્યું ના. હવે રોહને કહ્યું કે હું રાત્રે ઘરે આવીશ. વિદ્યાએ સ્પષ્ટ ના પાડી દીધી કે તે વિરાજની પાછળ નથી. પણ રોહન આગ્રહ કરતો રહ્યો કે હું આવીશ, એ મારી ખાસ વાત છે. રોહન પણ મને છૂટો હાથ આપે છે અને પછી તું મને ભગાડી દે છે. વિદ્યાએ કહ્યું તો હમણાં ના આવ, પણ રોહન ભણી રહ્યો છે, હું રાત્રે 10 વાગે આવીશ. વિદ્યાએ કહ્યું કે મમ્મી રાત્રે અહીં સૂઈ જશે, હું રાત્રે 11 વાગ્યા પછી આવીશ. તે પણ રાત્રે 10 વાગ્યે સૂઈ જાય છે. વિદ્યાએ કહ્યું કે હું ગેટ નહીં ખોલું. રોહને કહ્યું તમારી ઈચ્છા મુજબ હું તમારા ફ્લેટના ગેટ પર 11 વાગ્યે ઊભો રહીશ. વિદ્યા જાણતી હતી કે રોહન જિદ્દી છે, પણ તે પોતે વિરાજના કાર્યોથી નારાજ હતી. વિરાજ તેને તૈયાર કરતો પણ પાછળ હટી જતો. વિદ્યાને ચિંતા હતી કે જો રોહન રાત્રે આવશે તો વિરાજની માતા ઘરે હશે. રોહન સાચો હતો કે તે રાત્રે 10 વાગ્યે સૂઈ જતી હતી, છતાં વિદ્યાએ એ વિશે વિચાર્યું નહીં કે તે રાત્રે તેને જોઈ શકશે. તેણીએ વિચાર્યું કે જો રોહન આવશે તો પણ તેને 2 મિનિટમાં ચીડવશે, વધુમાં વધુ તે તેને મળી જશે, આનાથી વધુ કંઈ થઈ શકે નહીં. વિદ્યાને પણ આનો કોઈ વાંધો નહોતો. ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે.